કેમ છો મિત્રો? આજ રવિવાર છે અને હું અને મારા કાકાનો છોકરો અને મારો એક કાકો અમે 3 જણા જઈ રહ્યા છીએ ઈડરિયા ગઢ ઉપર બ્લોગ બનાવવા માટે સ્પેશિયલી. કેમ કે આજે રવિવાર છે ને રવિવારની રજા તો માંડવી જ પડશે ને. અને મિત્રો જે આ બ્લોગ છે એની કોઈ એક પણ સ્ક્રિપ્ટ તૈયાર નથી. જે પણ ડાયલોગ છે અમારા મૌખિક છે. જે રીતે અમે 3 મસ્તી કરીએ છીએ, હરીએ છીએ, ફરીએ છીએ, એકબીજા સાથે જે વાતો કરીએ છીએ એ જ તમને બતાવીશું. કેમ કે આ વિડીયોની એક પણ સ્ક્રિપ્ટ ચોક્કસ કે ડાયલોગ ચોક્કસ નથી, પણ તમને હસાડવાની જિમ્મેદારી અમારી. એન્ડ સુધી વિડીયો જોશો તમને ખૂબ જ મજા આવશે. ઓર સબસ્ક્રાઈબ બાય GR3 બ્લોગ. હવે અમે 3 ભાઈઓ જઈ રહ્યા છીએ ઈડરિયા ગઢ ઉપર રોઠી રાણીનો મહેલ જોવા માટે. કહેવાય છે કે રાજાની રાણી રિસાઈ ગઈ હતી, તે માટે રાજાએ તેનું મહેલ બનાવાયું હતું. અમે 3 ભાઈઓ ફૂલ મસ્તીમાં ને મોજમાં જઈ રહ્યા છીએ ઈડરિયા ગઢ ઉપર. અને જ્યારે અમે 3 સાથે હોય તો મોજ મસ્તી તો ખૂબ જ હોય. તો ભાઈઓ આજ કા સીન એસા હૈ. સીન તો આજે કંઈ નથી, સ્પેશિયલી વિડીયો બનાવવા માટે આવ્યા છીએ ઈડરિયા ગઢ ઉપર અને ઈડરની બજારે ફરશું. કેમ કે આજે રવિવારની રજા છે અને હું આવી ગઈ છું મારા કાકાના છોકરા સાથે ઈડરિયા ગઢ ઉપર. આ છે ગઢનો નજારો જુઓ. આ છે ઈડરિયો ગઢ. આવી ગયા છે ગઢ ઉપર. આ છે અમારો પાર્ટનર ઘનશ્યામ. એમ તો છે નાનો ભાઈ અને પાછળ બબલુ બંટી. અમારું સ્વાગત કર્યું છે. આ છે અમારા મેહુલભાઈનો મિત્ર. હા ઉતરો છેક નેચેથી અમારા અંગાથી હેડતો અધર આવ્યો છે ગાડી ઉપર બરોબર. હવે બાઈક અહીંયા વાંદરાએ અમારી ગાડીની ચાવી લઈ લીધી હતી અને ઉપર ચડી ગયા હતા. યો આજે અમે 3 ભાઈ બધા ભેગા થઈ આ ગઢ ઉપર આવ્યા છે બરોબર. બરોબર ગઢ ઉપર લંગડી અરે છે લંગડી રૂટી રાવણી રહે છે બરોબર. ભાઈ લોકો અમે જઈ રહ્યા છીએ પેલા રાણીના મહેલ પર અને રાણીનું નામ છે રૂખી રાણી. રાણુની નહીં રાણી રૂઠી રાણી. एक भाई ने बताया इधर घूमने की जगह बेस्ट है, इसलिए याद है हम वीडियो बना रहे हैं आपको दिखना. एक्चुअली हम अहमदाबाद से है पूरे 100 किलोमीटर ट्रैवल करके रात को निकले थे. अभी इधर पहुंचे हैं. पूरी रात गाड़ी चलाई है. પણ ભાઈ બ્લોગ ગુજરાતી છે હો. કે તમે હિન્દી ઠોકો છો? હિન્દી તો પેલા કાકા મારે એવું છે એમ. ઓકે મિત્રો આપણી ચેનલ GR3 બ્લોગ બરોબર બરોબર. લાઈક શેર સબસ્ક્રાઇબ જે કરવું હોય તમે તમારા દિલથી કરી દેજો. ના કરો તો બબલુન જાય. અમારી સાથે કાકા છે ગાઈડલાઈનમાં. કાકા દેખાતા નથી. આવી ગયા કાકા. પેલો પડતો હલે ધોધ. હા આ તાકો મેલે ધોધ પડતો. છે ધૂળ પાણી કવા જ છે. અહીંયા કઈક અવાજ આવી રહ્યો છે પણ ખબર નથી મિત્રો. વિદ્યાર્થી इधर वॉटरफॉल किधर है? જોઈએ મિત્રો ઈડરનો ગઢ છે આ. જો પર્વતો. આપણે ત્યાં રાણીના મહેલે જવાનું છે સામે. તો મિત્રો આ છે ઈડરિયો ગઢ. અહીંયા અમે 3 ભાઈ આજે રવિવારની રજા માંડવા માટે આવ્યા છીએ. ઘરે બેઠા બેઠા કંટાળો આવતો હતો. पहले उधर जाके आते हैं क्योंकि उधर चलना बहुत पड़ेगा. જો મિત્રો સામે છે ઈડર શહેર. આ છે આખો ઈડર શહેર આટલાથી દેખાઈ રહ્યું છે. आपका वीडियो यूट्यूब में आ जाएगा. चलो तो बाबा આપણે ત્યાં જવાનું છે રાણીના મહેલે. हम वीडियो बनाते हैं अच्छा अच्छा और यूट्यूब में डालते हैं. खावा लेते દૂધ તો લે તમારે. हाँ दूध तो लाया. और हमारा यूट्यूब में डालने का है. वो तो खाली यू अपना फोटो डाल रहा है. हम तो सबका डाल रहे हैं ना. वो अपना नहीं तो उसकी जैसे फोटो का परिवार है ना तो फोटोग्राफर साथ में. और उसका अलग है और हमारा अलग है. हमारा गच्छा भाई जो भी बोल रहा है वो सही है. કાકા ચણાચો ગ્રામ બનાવે છે. જો મિત્રો આટલાથી જ હવે પથરા પર ચડીને જવાનું છે રોઠી રાણીના મહેલ સુધી. કેમ કે આટલે સીડીઓ બીડીઓ નથી. આ છે પેદલ ટ્રેક. हाँ अच्छी हमारी कैटरीना कैफ जेठालाल बबीता. મારી ગાડી ગેરમાં બરોબર. ભાઈ મને મારો ભરોસો ન હોય સડાય એક ના સડાય.
મને હા ખાતો ખાતો આવડે છે. સર હાલ આગળ ઉતર હાલ એ હાલતો જાતું તો જો મિત્રો આ રસ્તો આ રસ્તો એકદમ બકર જંતર છે. અહીંયા બકરીઓ વિડીયો એનો ઉતરી રહ્યો છે બકરો ખાવા આવે છે. ત્યાં શૂટિંગ ચાલુ રહી છે ભાઈઓ મિત્રો ત્યાં નીચે બહેનોનો વિડીયો ચાલુ છે વેડિંગ ફોટોગ્રાફી ચાલી રહી છે ત્યાં. અને આ છે આખું ઈડર શહેર. ત્યાં પેલું કૃષ્ણ ભગવાનનું મંદિર છે અમારા સામણિયાનું. હિંમતનગર રોડ તો જે છે લાગતો. આ છે આખું ઈડર શહેર. ત્યાં વેડિંગ ફોટોગ્રાફી ચાલી રહી છે. પેલો દેખા અમારી એક કૂતરાની ગુફા. આ છે વાઘની ગુફા, પણ વાઘ ભાઈ દેખાતો નથી એટલે અમે આગળ વધીએ. વાત દેખાશે તો અમારી સાથે જ. જો મિત્રો અહીંયા કોઈ પણ સીડી નથી, પથરામાં ચડીને જવું પડે છે. અહીંયા ચોક્કસ રસ્તો છે જ નહીં. તમને જ્યાં જગ્યા મળે ત્યાં તમારે ચાલતા રૂઠી રાણીના મહેલ સુધી પહોંચવું પડે છે. જંગલવાળો રસ્તો છે આખો. આખો જંગલ છે. અહીંયા મંગલ પણ થઈ શકે છે. જો ભાઈ આ બાર ઋષિનાથનું મહેલ છે અને અમારા ગોપાલભાઈ બ્લોગર અહીંયા બ્લોગ બનાવે આવે છે આજે. તેમની સાથે અમે પણ જોડાયા છીએ. ઉપર જઈને દેખીએ ચડાશે કે નથી ચડાતો. અહીંયા ઘણા લોકો ટ્રેકિંગ કરવા માટે પણ આવે છે. ભાઈઓ અડધે સુધી ચડી ગયા છે 50%, અને હું તો અહીંયા જ થાકી ગયો. તમને બતાવો ઈડર શહેર. આ છે મારા પાછળ આખું ઈડર શહેર, અને મારા ભાઈઓ તો અગાડી પહોંચ્યા. હું વ્લોગ બનાવવા માટે રહી ગયો પાછળ. હું પણ જાઉં અગાડી. તમને બતાવું ઈડર શહેર. આ જો આખું ઈડર શહેર છે. હજી અમારે ત્યાં ઉપર જવાનું છે. ઓકે ચલો ઉપર જઈને મળીએ હવે. આ કાકો એ ઉપર ચડવા ટ્રાય કરે છે. ચલાશે ઉપર. આ પેલા આ જો કેટલું ઊંચું છે. આ પેલા માકડો હતો, માકડાથી પરિવર્તન થઈ માણસ બને છે. ગોપાલ લેતો આવ. ગોપાલ હા તું તારા હાથ ચડી જાય. આ તું તારા હિનકા સીધો છે. હાથ હાથ ચડી જાય. પેલું ગો ઘરને પોકે ગાડી. બ્લોગ વસ્તુ જાય. ધક્કા અમારા ઘનશ્યામભાઈ જો સામે બેઠા છે ટાવર આવે માકડાની જેમ. એ ભાઈ ટાવર આવ્યો ટાવર. અમારા ટાવર ખોવાઈ ગયા છે. અમારા ઘનશ્યામભાઈ મોબાઈલનું ટાવર ખોળે છે પણ ટાવર મળતું નથી. હું થાકીને આ બે પથ્થર વચ્ચે સુઈ ગયો છું, અને અહીંયા જગ્યા એટલી ઠંડી છે અને એટલું શીતળ પવન આવે છે કે એસીને પણ ટક્કર મારે. તો ફાઇનલી મિત્રો 2 કલાક ચડ્યા પછી આવી ગયા છે રૂઠી રાણીના મહેલે. આ છે રૂઠી રાણીનો મહેલ. થાક તો બહુ જ લાગ્યો કેમ કે અહીંયા સીડીઓ નથી, પથ્થરો પર ચડીને અહીંયા આવવું પડે છે. પછી જે અહીંયા નજારો છે મહેલનો પૂરો, તમે જુઓ તમને પણ મજા આવશે. અમારા ઘનશ્યામભાઈ અહીંયા બેઠા છે, વિડીયો જોવે છે ઇન્સ્ટાગ્રામના. અને બીજી તરફ મેહુલભાઈ જે અમારો બ્લોગ બનાવે છે, એ બ્લોગર ની. આ છે રૂઠી રાણીનો મહેલ. જો આ કલાકારોએ નામ લખ્યા છે, ખબર નહીં કોના ભાઈ. ગૂગલ જો અત્યારે આ મહેલની આટલી ખરાબ હાલત છે. દિવાલ પરથી સિમેન્ટ નીકળી ગયું છે અને એટલી ઈંટો જ દેખાય છે. આ છે આખું ઈડર શહેર. જો અમે અહીંયા લઈને આવ્યા છીએ. અહીંયા સીડીઓ જ નથી, પથ્થરો પર પથ્થર લઈને આવવું પડે છે.
નીચે છે રાજાનો મહેલ અને તળાવ. સામે છે કિલ્લો.